જો આજે આપણે રાજમા બનાવીશું. રાજમા મેં રાત્રે 1 વાટકી જેટલા પલાળી લીધા હતા અને પછી 2-3 પાણીથી મેં વોશ કરી લીધા અને સવારે મેં કુકરમાં નાખી દીધા અને પછી એમાં આપણે નાખી દઈશું થોડું મીઠું, થોડા સાજીના ફૂલ અને થોડું ઓઇલ નાખી દઈશું અંદર અને 2-3 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું આપણે જેટલું જોઈએ એટલું અને પછી એને કુકર વાખી દીધું અને કુકર વાખીને આપણે 6-7 સીટી મારી દઈશું. જુઓ રાજમા મેં જ્યારે ચડી ગયા ત્યારે મેં પાછા વોશ કરી લીધા છે અને ચાળણીમાં કાઢી લીધા હતા અને હવે મેં એની ગ્રેવી માટે મેં અંદર લસણ, આદુ, મરચાં, ટામેટાં, ડુંગળી અને થોડા રાજમા લીધા છે 2 ચમચી જે ચડી ગયા હતા એ અને એની ગ્રેવી બનાવી દઈશું આપણે અને પછી ગ્રેવી થઈ જાય થોડું પાણી નાખી દેવાનું. ગ્રેવી તૈયાર થઈ જાય આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે હવે એમાં એક પેન લીધું છે એમાં 2 ચમચા તેલ નાખ્યું આપણે જેટલું વધારે ઓછું ખાતા હોય એટલું અને પછી એમાં થોડી હિંગ નાખી દીધી અને ગ્રેવી નાખી દીધી આપણે અને પછી એને ચડવા દઈશું. થોડું મીઠું નાખી દઈશું, હળદર નાખી દઈશું, મરચું નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું. પછી અંદર થોડો લીંબુનો 1 ચમચી જેટલો મેં રસ નાખ્યો છે અને થોડું જેગરી પાવડર નાખી દીધો અંદર 2 ચમચી જેવો અને થોડું તજ પાવડર નાખી દીધું. હવે એને હલાવી અને જેટલું જરૂર પ્રમાણે પાણી આપણે નાખી દઈશું જેવી ગ્રેવી બનાવી હોય એવું અને પછી 5 મિનિટ ઢાંકી અને પછી એમાં બધા રાજમા નાખી દઈશું. હવે રાજમા 5-10 મિનિટ આપણે હવે ચડવા દઈશું અને જુઓ આપણા રાજમા થઈ ગયા તૈયાર.